ફાઇનલી આજે તો ઓડી ગાડી આવી કે હાથ પડી તો કામ ન ખૂટ્યું. મારો ભી મારો કયા ભી મારો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 221 સાગાની સાથે હવારમાં મૂંઘામાલી એટી કાઈ ગઈ આપણે હાથમાં જવાનું તો એમાં ગેસ પૂરા અમે આવીને જોયું ને કા તો આ બે ભાઈઓ કાક લટર પટર વાતું કરે. એક કે છે તું ગેસ ભર ને એક કે છે તું ગેસ ભર. મેં કીધું એટલે આમાં મારે હું મોજું મારી ગાડીમાં ગેસ ભરો. જીસી ઘેરો જઈને કિને કી દિયો બત હે માતાજી બધાનું સારું કરજો પણ શરૂઆત મારેથી કરજો. શરૂઆત હારી થઈ ગઈ ને આવી ગઈ ને પેલી લાલ કલર ની ગાડી ધોવા પણ લાલ ગઈ કા તો કાળા કલર જેવી આવી ગઈ પણ કઈ ટેન્શન નહીં થઈ જા બે ધોવાની ગાડી અંદર બેહીને ગેર પાડ્યો કા તો ગાડી જ નો હાલી. હવે હું કરીશું હે લાલા સાવિત બેન લાગે અને પછી તો તમારા ભાઈ પાસે 4 બંગડી વાળી ઓડી ગાડી આવી ગઈ દિલ થઈ ગયું ગાર્ડન ગાડી. ઓડી ગાડી એટલી એકા ગઈ ને એટલી એકા ગઈ તો એમાં ગારિયાધાર આવી ગયા. પછી તો હું ગારિયાધારમાં કોઈ સાનું ન પૂછ્યું તો પાછા થઈ ગયા દામનગર સાઈડ ઓન ધ વે. અને પછી તો ભાઈ અમારા રૂડા અને રૂપાળા દામનગરમાં થઈ ગઈ એન્ટ્રી. દામનગર હો મિત્રો. અચ્છા પછી તો બકરીયા બે કર્યું કા તો ધોળા કલર ની ગાડી ધોવાઈ ગઈ. એક નંબર ગાડી ધોઈ છે ભાઈ સાંગાભાઈ. અને મિત્રો આવું કે ને ત્યારે તો દિલ ગાર્ડન થઈ જાય. તો એટલી વારમાં મોટા પપ્પાના છોકરાએ ખોલી નાખ્યું રિપોર્ટ. દામનગરમાં લગતા કોઈ પણ ને જો ઘઉં જે બાજરી જાય કોઈ પણ વસ્તુ કઢાવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર દેખાશે. ખાલી દામનગર ને આજુબાજુના ગામડા માટે જ છે એટલે ડિસ્પ્લે ઉપર નંબર દેખાતો છે. ભાઈ નો કોન્ટેક્ટ કરજો. અને હાંસ પડી તો રિપેરિંગ તો જે ચાલુ જ છે. ખબર નહીં કે આનું રિપેરિંગ ક્યારે પૂરું થાય પણ આ ફોલો નું બટન જરાક નીચે આપેલું છે જરાક દબાવતા જાજો.